ભરૂચમાં વર્લ્ડ વાઇડ હ્યુમન કેર ફાઉન્ડેશનના સહયોગથી ગુજરાત માટીકામ કલાકારી અને રૂરલ ટેકનોલોજી સંસ્થા ગાંધીનગર દ્વારા દિવ્યાંગો માટે તાલીમ કેમ્પ યોજાયો। ભરૂચની બાયપાસ ચોકડી પાસે વ્હાઇટ હાઉસ ખાતે વર્લ્ડ વાઇડ હ્યુમન કેર ફાઉન્ડેશનની સંસ્થા છેલ્લા 6 વર્ષથી સ્થાપિત છે, જેમાં આજરોજ વર્લ્ડ વાઇડ હ્યુમન કેર ફાઉન્ડેશનના સહયોગથી ગુજરાત માટીકામ કલાકારી અને રૂરલ ટેકનોલોજી સંસ્થા ગાંધીનગર દ્વારા દિવ્યાંગો માટે તાલીમ કેમ્પ રાખવામાં આવ્યો હતો, જેનો આજરોજ કાર્યક્રમ રાખવામાં આવ્યો। કાર્યક્રમની શરૂઆત તિલાવતી કુરાનથી કરવામાં આવી। આ તાલીમ કેમ્પમાં 30 જેટલા લાભાર્થીઓએ લાભ લીધો, જેનો તાલીમ પૂર્ણ થતાં એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું, જેમાં બાળકોને પ્રમાણપત્ર આપવામાં આવ્યા હતા અને એમને સન્માનિત કરવામાં આવ્યા હતા। આ કાર્યક્રમમાં વાગરા તાલુકા કોંગ્રેસ પ્રમુખ આસિફભાઈ ખુજબલ, સરપંચ અને ભરૂચ નગરપાલિકા વોર્ડ નંબર 1ના કાઉન્સિલર સલીમભાઈ અમદાવાદી, સામાજિક કાર્યકર્તા અબ્દુલભાઈ કામઠી, અશરફભાઈ, અમીનભાઈ, આકીબભાઈ મુનસી અને બીજા મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા। બ્લાઇન્ડ ડિસેબલ સેન્ટર છે જે સળંગીય પગલું છે કે જે નાસિરભાઈને સેલિબ્રેટ કરવા પડે કે જેમને આ બ્લાઇન્ડ જે કમ્પ્લેટ છોકરાઓ માટે મહેનત માંગે કે આજે બ્લાઇન્ડ છોકરાઓએ જે મીણબત્તી બનાવવાનું આયોજન કર્યું એ મેમ્બર નાસિરભાઈ હંડરવાને સેલિબ્રેટ કરો અને છોકરાઓને પણ ખૂબ ખૂબ અભિનંદન કે તમે પગભર થવા માટે જે તમારી મહેનત કરી રહ્યા છો એને પણ સેલિબ્રેટ કરવા જેવું છે। હું મારા આજે સહજ જગ્યાએ પ્રોગ્રામમાં હાજરી આપી જાવીભાઈ વિજ્ઞેશ છે, મેં રાત્રે ફિક્સ કરેલું હતું કે બ્લાઇન્ડ સેન્ટરમાં હાજરી આપી ત્યાં કલાક બગડે 2 કલાક બગડે 5 જગ્યાએ 5 મિનિટ જશે, પણ સૌ પ્રથમ બ્લાઇન્ડ સેન્ટરમાં હાજરી આપી એ મારી રાતની નક્કી કરેલું મારું ધ્યેય હતું। એટલે અલ્લાહ તાલા અમારા લોકો અને જે સજીભાઈ છે, જીવાનભાઈ છે અને સાહિબભાઈ કુરેશી જે સ્પોન્સર છે, જે બાળકો બ્લાઇન્ડ ઉમરામાં જઈ રહ્યા છે અને સ્પોન્સર સાહિબભાઈ તમને અલ્લાહનો મહેરબાની બનવા છે જે તમને બ્લાઇન્ડ બાળકોને ઉમરામાં લઈ જઈ રહ્યા છે। હું દેશ ઉમરા દેશ પણ આપણે જઈ રહ્યા છે કે બહુ ખુશનસીબી વાત છે અને આ સંસ્થાને જાવીભાઈ વિજ્ઞેશ છે કોઈ પણ નાનો પ્રોગ્રામ હોય હું એક કોલ આવે કે મેસેજ આવે હું હાજરી આપું છું અને જે પ્રોગ્રામ હોય બ્લાઇન્ડ સેન્ટરના હું 5 મિનિટ પણ આવીને એમને મળી જાઉં છું અને સ્ટેજ પર જેટલા બિરાજમાન લોકો છે હું બધાને એવું કહીશ કે ગમે ત્યાં પૈસા આપવા ગમે ત્યાં કરવા કરતા બ્લાઇન્ડ સેન્ટરમાં જેટલી હતી ઘટો એ એક પૈસો વસૂલ છે તમારો। એટલે સ્ટેજ પર બિરાજમાન દરેક વ્યક્તિને વિનંતી કરીશ અને હું મારા નેતા સુરક્ષિત છે ત્યાં પણ હું રજૂઆત કરું છું કે ભાઈ અહીંયા બહુ મહેનતનું કામ છે અને જે સંસ્થા ચલાવે એ લોકોને ખબર છે કે આ સંસ્થા કઈ રીતના ચાલી રહી છે। બસ સંસ્થાએ મને આ સ્ટેજ પર બેસાડ્યો, બોલવાનો તક આપી, એ બધી સંસ્થાનો ખૂબ ખૂબ આભાર। જઝાકલ્લાહ ખાઈર।